મોર્નિંગ એન્ડ બધાને હરે કૃષ્ણ. આજના વ્લોગમાં છે આપણું સીએસનું પેપર એન્ડ હવે આપણે તૈયાર તો થઈ ગયા છે. સીધું આપણે જવાનું છે પેપર દેવા એન્ડ પછી જોઈએ આજે શું શું કરવાનું છે. બટ એટલીસ્ટ મેં એક ચેલેન્જ લીધો છે કે આજે હું જીમમાં તો જાય જ, બરાબર. અને જોઈએ ક્યારે જઈએ આપણે, બટ જાશું ખરા, બરાબર. કારણ કે આપણું વેઇટ લોસ ઘણું થઈ ગયું છે ને વી હેવ ટુ બલ્ક. So let's meet at the college. Bye. વરુણભાઈ, હવે આપણું છે ને આખું પેપર ક્લિયર થઈ ગયું છે, બરોબર. આ ભાઈ ક્યારના વાંચે છે, હું એકવાર ખાલી ચેટ જીપીટી કરી ગયો છું. હવે છે ને આપણે એક્ઝામ પૂરી કરીને આવી ગયા છે, બરોબર. અને આપણા અહીંયા બે મિત્રો રહ્યા છે, બરોબર. તો અમે એમને પૂછશું કે તમારી એક્ઝામ કેવી આમ ગઈ છે. સૌથી પહેલા તમે કેમ ગઈ છે આજે તમારી એક્ઝામ? ગમે તેવું લખેલું છે ભાઈ, આમાંથી જ લખેલું છે જે લખેલું. તમે વિચારો છો જીટીયુ ની એક્ઝામમાં, જીટીયુ ની ફાઇનલ એક્ઝામમાં આ ભાઈના પેપર માંથી ચીટિંગ કરી છે. જો જીટીયુ વાળા જોતા હોય તો આ બેને સસ્પેન્ડ કરો. મારી આજ્ઞા છે, મારી રિક્વેસ્ટ છે. તમે મને એમ કહો કે તમે આ ભાઈને જોવા કેમ દીધું? વધારે નથી એમ જોવા માંડ્યું ભાઈ. અમારે ઠીક લાગે સરની છે ને. એક સવાલ લખવાનું ભાઈએ 3 વખત કીધું સર જોઈ લે, સર જોઈ લે. માટે ના પાડી બાકી મેં લખી કાઢ. કાલે એક પેપર છે આઈકેએસ નું. હા, કાલ ફાઇનલ પેપર છે આપણું આઈકેએસ નું, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. એનું છે નથી કઈ આપણા પાસે. અમારી પાસે કઈ ચોપડા બોપડા છે નહીં, તો ચેટ જીપીટી શું કહેવાય, જિંદાબાદ, બરોબર ને. તો હવે છેલ્લું પેપર છે ને પછી ના દિવસોમાં આપણે હું કન્ટેન્ટ ગોતું એ મારી ઉપર જવાબદારી છે. કારણ કે મારી પછી તો વેકેશન થઈ જાય તો કન્ટેન્ટ ક્યાંથી લવું એ મને નથી ખબર. હવે અમે બે એક્ઝામ આપતા. હા, હવે આવતા સેમમાં આપણે બેકલોગ આપવાની છે, બરોબર. એમાં પણ કદાચ કેટી તો આવી જ જાય, પણ જોઈએ, બરાબર છે. 1 hour later. ભાઈ હવે આપણે પાછા ગુડાઈ ગયા છે આપણા ફેવરેટ અડ્ડે, મંદિરની ઓફિસ, ટેકનિકલી અમારી ઓફિસ, બરોબર. એન્ડ ભાઈ આપણે અહીંયા કરીએ છીએ શું, મને કોઈ આઈડિયા નથી આપણે અહીંયા હું કામ આવ્યા છે. તને ખબર હોવી જોઈએ તું ઇમોશનલ ડેમ ઇટ. મને હું તો તારા કેવા ઉપર આવ્યો છું બ્રો. આ તો પાછો મારે કેવું ઇમોશનલ ડેમ ઇટ. કાંઈ વાંધો નહીં, ઈગો હટ કર્યો ભાઈ તમારો. એક મિનિટ હમણાં અહીંયા નહીં બેઠો વળી પાછો ઈ ગયો. હવે રહેવા દે ને ભાઈ, તું આટલું કહે છો તો હું અહીંયા જ બેઠો રહું છું, બાકી હું એમ ન બેહું. भाई ने बोला करने का तो करने का. 1 hour later. હાલો, હવે મંદિરમાં બધું કામ આપણે પૂરું કરી નાખ્યું છે. જેટલું પણ અપલોડિંગ નું હતું બધું થઈ ગયું છે. અને હવે આપણે જવાનું છે મારા મિત્રોની જગ્યાએ, મિત્રની ઘરે, મારા સ્કૂલના ફ્રેન્ડ્સ. બટ આપણે પેલા આપણા આ મિત્રને જરીક ઘરે પહોંચાડવાની જવાબદારી છે, તો પેલા ઈ પહોંચાડી દઈએ. હવે આપણે ફાઇનલી મંદિરની બહાર નીકળી ગયા છે આપણા મિત્રને લઈને, બરોબર. એન્ડ હવે આપણે જઈએ છીએ ગાડીમાં મારા મિત્રને ત્યાં. મિત્રના ઘરે તો આવી ગયા છે આપણે, બરોબર. હવે વાત એમાં એ છે કે હજી એક મિત્ર ઘટે છે આપણને, તો હવે એને લાવવા હાટુ કંઈક પ્રયાસ કરવા પડશે. જેમ કે હવે એને મને એમ કીધું કે તું આવતો હતો રસ્તામાં તો તારે એને લઈ આવતો નથી. પણ ભાઈ મેં એનું ઘર જ નથી જોયું તો લઈ આવું ક્યાંથી? ચલો ભાઈ, આપણા મિત્ર આવી ગયા છે. કેમ છો મિત્રો? સારું ને? ગોજેના ટી શર્ટ પહેરીને આવી ગયા છે, એની લફાડાઓ. 1 hour later. આપણા એસ્થેટિક ભાઈના એસ્થેટિક રૂમમાં આવી ગયા છે આપણે, બરોબર. હું છે ભાગી કેમ ગયો તું? હું કામ? ઓકે, this is her artwork. જો ભાઈ, હવે છે ને આપણે અહીંયા 2 કલાક બાકા ચીકી મસાવી દીધી છે, બરાબર. અને હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે. કોઝ એઝ આઈ પ્રોમિસ કે આપણે આજથી જીમમાં જવાના છે, બરાબર ને નીવભાઈ? આજથી જાશો ભાઈ. 6000 ઇટ્સ મીન કે હું જાતો જ હતો, પણ આપણી પાસે હું ટાઈમ નતો મળતો. હા, તારે આજે જવાનું છે ને? પ્રમોશન ભરો રજા. આ જો આજની યુવા પેઢી રજાઓ નાખી દે છે, બરોબર. અને આપણે આ છે સીએ ચાલુ આદમી. સોરી, બ્રાન્ડ પ્રમોશન. આ ભાઈની છે ને ટાટા સ્ટીલ નામની કંપની છે, બરોબર. તો એમને ફૂલ સપોર્ટ કરવો.
બરોબર આ ભાઈ છે ને પાર્ટ ટાઈમ આર્ટિસ્ટ નું પણ કામ કરે છે, એટલે ઓલા રસ્તા ઉપર હોય ને કે 50 રૂપિયામાં ડ્રોઈંગ બનાવે, 50 રૂપિયામાં ડ્રોઈંગ બનાવે, એની જેવું કામ નથી ભાઈ. 2500 માં ડ્રોઈંગ બનાવે છે બરોબર. આ છે આ ભાઈનું વર્ક અમુક બરાબર. આ ભાઈનું એસ્થેટિક ટેબલ છે અહીંયા બરોબર. તો તમે આ બધું કરવાનું વિચાર્યું કેમ? આવું જ છું હે તમે બધું આ કરવાનું વિચાર્યું કેમ? जिंदा होते ये सब मिल गया હા બરાબર છે. હા તો એમાં વાત એમાં શું છે ખબર કે આ બધું છે આપણે એસ્થેટિક વસ્તુ. આ બધું શું છે? આ બધું શું છે? આ બધું મળી ગયું. અરે આવજો હું આ બધું છે હું. 1 hour later. હવે ઘરે તો આવી ગયા છે ને એઝ આઈ પ્રોમિસ કે આપણે જીમમાં જવાનું છે. સો જીમની હાટું આપણે પેકિંગ ને તૈયાર બે થઈ ગયા છે. ઓકે સો હવે આપણે સીધા જીમમાં જ જઈએ અને જરીક વર્કઆઉટ તમને દેખાડવાનું પ્લાન કરીએ બરાબર. વર્કઆઉટ આજે નહીં હશે બટ કાર્ડિયો જરીક કરીએ, કારણ કે બહુ ટાઈમથી આપણે જીમમાં નથી ગયા. સો બોડીને જરીક આવી રીતે ડાયરેક્ટ પેનમાં ન લખાઈએ, નકર તો ઘણી બધી પ્રોબ્લેમ્સ થઈ શકે. ધેટ્સ વાય આપણે શરૂઆતમાં 3-4 દિવસ ખાલી કાર્ડિયો કરશું. જ્યારે બોડીને ફીલ થઈ જાય કે હા ભાઈ હવે આપણે વર્કઆઉટ કરવું જોઈએ, ત્યારે આપણે વર્કઆઉટ કરશું. યા સો હવે સીધા જીમમાં જઈએ. બરાબર આજનું જીમ પર થઈ ગયું છે બહુ બરાબર. અને હવે આપણે સીધું ઘરે જવાનું. પાછી આપણે જીમમાં કઈ વધારે ખાસ કર્યું છે ને બરોબર. તો ખાલી બેસિક વર્કઆઉટ કરવું છે, એટલે કાર્ડિયો, જસ્ટ કાર્ડિયો. ઓકે ટ્રેડમિલ ઉપર જરીક ચાલે. 2 મહિના પછી જીમમાં આવ્યો તો જોયું કે ભાઈ ઘણી બધી વસ્તુ જીમમાં ચેન્જ થઈ ગઈ છે. સો હા એટલો જ વાત. કાર્ડિયો કર્યું, સાયકલિંગ કરી, એમ જરીક સ્ટ્રેચિંગ કરી, બસ બરોબર. And હવે આપણે ઘરે જશું તો જોઈએ કે ખાવાનું હોય તો ખાઈ લઈએ, બાકી કાંઈ વાંધો નહીં બરોબર. કામ સમજું તો આજે છે ને બરોબર. હવે આપણે શાંતિ તો હોઈ જાવ, બીજું તો શું કરીએ હવે.